વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પરની ખિસકોલીઓની દયનીય હાલત જોવા મળી રહી છે, જે વડોદરા શહેરની અવ્યવસ્થાનું પ્રતીક બની ગઈ છે। ખિસકોલી સર્કલ પર લગાવેલી શિલ્પાકૃતિઓ હાલમાં ધૂળ માટીથી ઢંકાયેલી છે। અનેક જગ્યાએ ખિસકોલીઓના પગ તૂટેલા જોવા મળે છે અને કેટલીક ખિસકોલીઓ અડધા તૂટેલા આધાર ઉપર ઉભેલી છે। જે શિલ્પો શહેરની સુંદરતા અને ઓળખ બનવાની હતી, તે આજે અવ્યવસ્થાનું પ્રતીક બની ગઈ છે। પરિણામે વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ખિસકોલીઓ વડોદરાની શોભા વધારી રહી છે કે પછી ઘટાડીને શહેરની અવ્યવસ્થા ઉજાગર કરી રહી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને આ પ્રકારના સર્કલ અને શિલ્પો ઊભા કરવામાં આવે છે, પરંતુ તેની જાળવણી અને દેખરેખ માટે કોઈ સ્પષ્ટ વ્યવસ્થા નથી। સ્થાપના પછી જવાબદારી કોની છે? મ્યુનિસિપલ કોર્પોરેશનની, કોન્ટ્રાક્ટરની કે સંબંધિત વિભાગની? તે અંગે કોઈ સ્પષ્ટતા નથી। પરિણામે જાહેર સંપત્તિ ધીમે ધીમે બિસ્માર બની રહી છે। આખો અમારી પર ટ્રેક્ટર લાવી દીધું। એટલે તમે તમારી સાઈડે હા, અમે અમારી સાઈડે જ આવ્યા સાહેબ ને ને એક ટ્રેક્ટર હળા દીધું એ આ બાજુ લઈને આવી ગયો એટલે અમારા હાથ મારા આખો હાથ હોરાઈ ગયો હતો। એટલે વાગ્યું છે ના વાગ્યું ને હાથ એટલે હોરાયો। એનું કારણ મેન તો એક તો સ્થાનિક નેતાગીરી નથી, અમારે ત્યાં કોઈ સ્થાનિક નેતા જ નથી, એટલે કોઈ કહેવાનું નથી। બીજું કે આ તંત્રને કંઈ પડી નથી, મન ફાવે તો કોન્ટ્રાક્ટરને કામ આલ દીધું અને એમની જાતે કામ કર્યા કે ગોકુળ ગતિએ, એટલે એ બી એમની મરબતી કામ થયું। એના કારણે છેલ્લા 2-3 મહિનાથી લોકો હેરાન, પછી ટ્રાફિક જામ અને ઉપરથી અહીંયા બોર્ડ મારી દઈશું સ્માર્ટ સિટીનું એક ટીવી મોટું લગાવ્યું છે અમારે ત્યાં ખિસકોલી સર્કલ, એની બિલકુલ બાજુમાં રોજ સવાર સાંજ એટલો ટ્રાફિક જામ થાય છે। દિવસભર લોકો હેરાન પરેશાન થઈ જાય, ડસ્ટિંગ એટલું થાય છે, ધૂળ એટલી ઉડે છે, જવા દો વાત એની તો। બીજું કે ટીવી છે એની નીચે જ ખિસકોલીની એટલી ખસ્તા હાલત છે, જેના પર ધૂળના થડ જામી ગયા। જ્યારનું લગાવી હશે ખિસકોલીને ત્યારથી આટલી સાફ સફાઈ નહીં થઈ હોય, તંત્રએ એને જોયું જ નહીં, ખાલી નામ પૂરતું સ્ટેચ્યુ મૂકી દીધું અને એને કંઈ જોવા નહીં કે ખિસકોલી સર્કલ। એના કરતાં ખિસકોલી સર્કલને તમે કાઢી નાખો અને સિમ્પલ રહેવા દો। ચોખ્ખું કેમ કે જે સર્કલ છે એના બી કાંકરા ખડી રહ્યા છે, વહેલું મેલું એ નીચે જમીન પર ના આવી જાય તો સારું છે। એટલે વહેલી તકે આનું સમારકામ કરવાનું, નહીં તો અમારે જાતે ઉતરવું પડશે, અહીંયા રોડ રસ્તાને આ બધું એના માટે આંદોલનો કરવા પડશે। એ રીતની ટ્રાફિકની સમસ્યા છે, બાળકોને આવતા જતા અકસ્માતનો ભય રહે છે, શું છે? અકસ્માતનો ભય એટલે અકસ્માત થાય જ છે અહીંયા, ભય શું? હમણાં તમે જોયું 2 ટ્રેક્ટરવાળા લડી મળ્યા, એટલે એવી રીતે લડાઈ રોજ સવાર સાંજ નાની તીખી નોકઝોક ચાલ્યા જ કરે છે। કેટલી વાર તો મારામારી સુધી મામલો પહોંચી જાય છે। એ ટ્રાફિક પોલીસ એના કારણે વધારે હેરાન છે। આ કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવે અને આ રોડ રસ્તા જે બગડી ગયા છે એને બી રિપેર કરવામાં આવે।